નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઉપર એક નવા વિડીયો સાથે। મિત્રો, તમે એન્ડ્રોઈડ ફોનનો યુઝ કરો છો તો સેફ મોડ વિશે તમે લોકો પણ જાણતા હશો, પરંતુ એવામાં શું તમે જાણો છો કે સેફ મોડ કઈ રીતે ચાલુ કરી શકાય અને તેને કઈ રીતે બંધ કરી શકાય? આજે હું તમને આ વિડીયોમાં જણાવીશ કે સેફ મોડને તમે એન્ડ્રોઈડ મોબાઈલમાં કઈ રીતે ઓન કરી શકો છો અને તેને કઈ રીતે ઓફ કરી શકો છો। તે પહેલા હું તમને જણાવી દઉં કે આ સેફ મોડ હોય છે શું અને એન્ડ્રોઈડમાં તેનો શું ઉપયોગ થાય છે। સૌથી પહેલા આપણે જાણીએ કે સેફ મોડ હોય છે શું અને કયા કારણે તે તમારા એન્ડ્રોઈડ મોબાઈલમાં ઓટોમેટિક ચાલુ થઈ જાય છે। કોઈ પણ મોબાઈલમાં સેફ મોડ એક ડાયગ્નોસ્ટિક મોડ હોય છે, જેની મદદથી તમે નાના નાના પ્રશ્નો સોલ્વ કરી શકો છો તમારા એન્ડ્રોઈડ મોબાઈલમાં। હવે માનો કે તમારા મોબાઈલમાં કોઈ એપ્લિકેશન છે જે તમારા મોબાઈલને હેંગ કરે છે અથવા તમારા ફોનને સ્લો કરે છે। ઘણીવાર એવું બનતું હોય છે કે આપણે જ્યારે કોઈ મોબાઈલનું સેટિંગ ઓપન કરીએ ત્યારે ઓટોમેટિક એમાંથી બહાર નીકળી જવાતું હોય છે। હવે જ કંઈક પ્રોબ્લેમ તમારા ફોનમાં હોય તો સેફ મોડ થી તેનું સોલ્યુશન કરી શકો છો। જેવું જ તમારા ફોનમાં તમે સેફ મોડ ઓન કરો છો એવા તમારા જે કેટલા સેટિંગ કરેલા હોય છે તમારા ફોનમાં એ બધા ડિફોલ્ટ થઈ જાય છે। મતલબ કે તમારો જે ફોન છે તે એક નવા જેવો ફોન થઈ જાય છે। મતલબ જે તમે થર્ડ પાર્ટીમાંથી તમે એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી છે તે ઓટોમેટિક અનએક્ટિવ થઈ જાય છે, જેની મદદથી તમારા ફોનમાં જે પ્રોબ્લેમ આવે છે એ બધા પ્રોબ્લેમ બંધ થઈ જાય છે। સેફ મોડ ઓન કર્યા બાદ જે એપ્લિકેશનના કારણે તમારો ફોન હેંગ થાય છે અથવા સ્લો ચાલે છે તે એપ્લિકેશનને તમે અનઇન્સ્ટોલ કરી શકો છો। તો મિત્રો, સેફ મોડનો આ રીતે યુઝ થાય છે એન્ડ્રોઈડ મોબાઈલમાં। તો મિત્રો, ઘણીવાર એવું થતું હોય છે કે આપણો ફોન જે છે એ સેફ મોડમાં ઓટોમેટિક જતો હોય છે। એના કારણ એ છે કે તમારા ફોનમાં જે ઓપરેટિંગ સિસ્ટમ છે તેમાં કંઈક પ્રોબ્લેમ આવી હોય છે અથવા તમારા ફોનમાં જો કોઈ એવી કોઈ એપ્લિકેશન છે જેના કારણે તમારો સેફ મોડ એક્ટિવ થઈ જાય છે। હવે મિત્રો, સેફ મોડના ફાયદાની વાત કરીએ કે જ્યારે કઈ આપણે નવો ફોન લઈએ છીએ, સેફ મોડ ઓન કર્યાની સાથે આપણે જે નવો ફોન લીધો છે તે સિસ્ટમ બધી નવા ફોન જેવી થઈ જાય છે। મોટો ફાયદો તમને એ થશે કે જે તમારો ડેટા છે એ ફોર્મેટ નહીં થાય અને તમારા ફોનને તમે આસાનીથી યુઝ કરી શકશો। મિત્રો, જ્યારે પણ તમે સેફ મોડ ઓન કરો છો ત્યારે એક વાત ખાસ યાદ રાખવી કે જે કોઈ એપ્લિકેશન થર્ડ પાર્ટીમાંથી તમે ઇન્સ્ટોલ કરીએ છીએ તે એપ્લિકેશનનો તમે યુઝ નહીં કરી શકો। હવે મિત્રો, હું તમને જણાવું કે સેફ મોડને તમે ઓન કઈ રીતે કરી શકો છો અને તેને ઓફ કઈ રીતે કરી શકો છો। લગભગ તો બધા ફોનમાં સેફ મોડ ચાલુ કરવાનું અને બંધ કરવાનું ફિક્સ એક સરખું હોય છે। હવે મિત્રો, જે મોબાઈલ તમે યુઝ કરો છો તમને ખ્યાલ નથી કે સેફ મોડમાં કઈ રીતે જવાય, એ મોબાઈલનું મોડલ છે એ તમારે ગૂગલમાં સર્ચ કરવાનું છે સેફ મોડ ઓન, અથવા બાદમાં તમારે તે મોડલ નંબર લખવાનું છે અને તેની પૂરેપૂરી ડિટેલ તેમાં આવી જશે કે કઈ કઈ રીતે તમે તેને સેફ મોડમાં લાવી શકો છો। હવે મિત્રો, અત્યારે આપણી પાસે એક સેમસંગ નો ફોન છે, સેમસંગ J26। આને પહેલા આપણે ઓફ કરી દેશું અને બાદમાં તેને આપણે સેફ મોડમાં લાવશું। હવે મિત્રો, આ ફોનને આપણે ઓફ કરી દીધો છે। હવે આની જે રીત છે સેફ મોડમાં લાવવાની તે આપણે તેને પાવર બટનથી તેને ઓન કરશું। પહેલા આ જેવું સેમસંગ J26 લખેલું આવે એવું વોલ્યુમ માઇનસ જે બટન છે તેને આપણે દબાવી રાખશું। હવે મિત્રો, જોઈ શકો છો કે અહીંયા જે નીચે સેફ મોડનું એક ઓપ્શન આવી ગયું છે કોર્નરમાં, આ સેફ મોડ ચાલુ થઈ ગયું છે, ઓન થઈ ગયું છે। હવે મિત્રો, આ ફોનને આપણે યુઝ કરી શકીએ છીએ આ રીતે, જે રીતે આપણે કોઈ નવો ફોન લીધો હોય, જે થર્ડ પાર્ટી એપ્લિકેશન છે એ એક પણ એપ્લિકેશન આમાં નહીં બતાવે। આ રીતે તમે સેટિંગમાં જે કોઈ એપ્લિકેશન દ્વારા તમારો ફોન હેંગ થતો હોય અથવા સ્લો ચાલતો હોય તેને તમે અનઇન્સ્ટોલ કરી શકો છો, બંધ કરી શકો છો। આ સેફ મોડને તમારે ઓફ કરવાની રીત છે, આ ફોનને તમારે રીસેટ કરી દેવાનો છે, મતલબ કે રિસ્ટાર્ટ કરી દેવાનો છે, એટલે સેફ મોડમાંથી બહાર નીકળી જશે। તો મિત્રો, જાણકારી સારી લાગી હોય તો ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો।